ધુમાડો કારખાના, વાહનો, મિલો અને આપણા ઘરમાંથી જ વાતાવરણમાં ભળે છે. આ ધુમાડામાં પુષ્કળ પ્રમાણમાં કાર્બન રહેલો છે. આ ધુમાડો મનુષ્યના શ્વાસમાં જાય છે અને મનુષ્યને બીમાર કરે છે. વનસ્પતિ અને પ્રાણીને પણ આ ધુમાડો અસર કરે છે. આ બધી સમસ્યાને ધ્યાનમાં લઈને અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે, જેની મદદથી વાતાવરણમાં ધુમાડામાં રહેલા કાર્બનનું પ્રમાણ ઘટાડી શકાય. અમે 1 લીટર લાકડાનું ફ્રેમ, થોડી ફીટકી અને સુતરાઉ કાપડનો કટકો. આ સુતરાઉ કાપડ, આ દીવાનો ધુમાડો જ્યારે આ સુતરાઉ કાપડની વચ્ચે ચોંટશે એટલે આ સુતરાઉ કાપડ ફીટકીની મદદથી ગોળ ફરીને આ પાણીમાં જાશે. આ પાણીમાં એકઠો થયેલા કાર્બનને ગાળા પદ્ધતિ દ્વારા અલગ કરી તેનો ઉપયોગ કરી શકાય છે. ગાળણ પદ્ધતિ દ્વારા મેળવેલ કાર્બનનો ઉપયોગ વિવિધ વસ્તુઓ બનાવવામાં થાય છે. ગ્રેફાઇટ, કાર્બન ભૂકો, કાર્બન પેપર,